दक्षिणे लक्ष्मणो यस्य वामे तु जनकात्मजा पुरतो मारुतिर्यस्य तौ वंदे રઘુનંદનમ. આ શ્લોક નથી, આ ફોટોગ્રાફ છે. રામ પંચાયતનની જેમ આ રામ ચતુરાયતન છે. પાલિતાણામાં જૈન ગુરુકુલ છે, એના આચાર્ય તો તલાજ્યા સાહેબ, તો એમણે મને મારી ભક્તિ જોઈને એક સુંદર મજાનું શિલ્પ ચિત્ર ભેટ આપેલું. જુઓ, દેખાય છે કેવું સરસ છે. જો દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે તુ જનકાત્મજા પુરતો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદનમ. જેની દક્ષિણ એટલે કે જમણી બાજુએ લક્ષ્મણ છે અને જેની ડાબી બાજુએ સીતાજી છે અને જેમની સામે હનુમાનજી છે, એવા રામને હું વંદન કરું છું. આ દૃષ્ટિકલ્પન ઇમેજ પ્રેરક શ્લોક છે. એટલે મનચક્ષુની વડે ભગવાનનું આવું દર્શન કરતાં કરતાં ગાવાનો આ શ્લોક છે. એટલા માટે તો વિશ્વામિત્રે કહ્યું છે કે આ ગડગડી જવાનો શ્લોક નથી, આ તો રામ રક્ષામ પઠેત પ્રાજ્ઞ, બુદ્ધિશાળી માણસોએ ગાવાનો આ શ્લોક છે. એટલે આપણે કાગળ લઈને ગાઈએ તો આપણું ધ્યાન અક્ષરોમાં અને કાગળમાં રહેશે. એને બદલે આ જીવવાગ્રે કરી લેવું જોઈએ, આખું સ્તોત્ર જીવવાગ્રે કરી લેવું જોઈએ. અને એમાંનો આ એક શ્લોક છે, એ તો ખાસ જીવવાગ્રે કરવો જોઈએ. તો જય શ્રી રામ.